હેલો મિત્રો, હું છું અશ્વિનભાઈ લાઠિયા। આપણે ફુલાવરની વાડીમાં આવ્યા છીએ। તો આપણે આ ખેતરવાળા ભાઈને આપણે મળીએ। એમનું નામ છે કનુભાઈ। કનુભાઈ, આ ફુલાવર વાવ્યું એ કેટલા દિવસનું છે? આ ફુલાવર 60 થી 70 દિવસનો લે। હા, 70 દિવસ આજુબાજુ ચાલુ થઈ જાય એવું છે। તો આ અત્યારે આ જે પાક રહ્યો એ કેટલા દિવસનો થયો છે? અત્યારે હાલમાં 24 દિવસનો થયો। હા, બરાબર। હજુ કંઈ ખાતર બાતર આપી નથી। હાલની ટાઈટમાં તો દવાઓ ને એ બધું આપી છે, માઇક્રોરાજા ને એ બધું। તો આ આખી વાડીમાં કેટલા વીઘા છે? આ 1.25 વીઘો છે। 1.25 વીઘામાં। તો આને પહેલાં કેવડું ફળ આવશે? ફળ તો હવે જેવી રીતે આની વેરાયટી પાક સારો રહે તો મિનિમમ 500-700 ગ્રામનું એ ફળ આવે। હા, અને કંઈક સોરે ઓછો વિકાસ કરેલો હોય તો એને 250-300 ગ્રામનો આવે। હા હા। તો આ એક ફુલાવરમાં કેટલી વાર આવે એક છોડમાં? એક છોડમાં 2 વાર આવે, અમુક પીલા ફૂટા તો 3 વારે આવે। હા, બરાબર। પણ જે પહેલું ફુલાવર આવે હા, એ સારો દરો આવે ક્યાર મતલબ, હા, અને બીજો મીડિયમ આવે। હા હા। તો આ ફુલાવર તમારે 60-65 દિવસે ચાલુ થઈ જાય। તો આ દિવાળી સુધી ચાલશે? હા, દિવાળી સુધી ચાલશે। સરસ। અને આને પાણી કેટલા દીએ પાવ છો? પાણી તો ડીપ છે એટલે કાયમી 2-2 કલાક ચાલુ રાખીએ, વરસાદ પડે હા તો બંધે રાખીએ, એવું કંઈ નહીં। હા, સરસ મજાની તમારી વાડી છે। અને આ 1.25 વીઘામાં અને આ ફુલાવરની જાત 60-99 છે। 60-99? હા હા હા। પ્રાતિકથી છોડવા મંગાયા હતા હમ। બધા રોપા। એક રોપ કેટલાનો આવ્યો હતો? એક રોપ ₹1.20 પડ્યો હતો। હા હા। આ 15,600 રોપ ચાલ્યા। 15,600 રોપ છે 1.25 વીઘામાં। સરસ લ્યો। આનું પછી તમે ડીપથી ચાલુ પાણી પાવો છો? હા, રોજ 2 કલાક? 2 કલાક ને 2 રોજ? કલાક ચાલુ રાખીએ। સરસ સરસ લ્યો। અને આમાં બીજું ઉરિયા કે એવું કાંઈ ખાતર નાખેલું? ના, હાલની તારીખમાં તો નથી આપ્યું। હા, હવે આપવું હે યુરિયા હમ, 5 કિલો યુરિયા આપવું, સલ્ફેટ આપવું હે। હમ। હાલની તારીખમાં કોઈ હજુ ખાતર આપ્યું નથી। સરસ। તો આમ સોણીઓ ભર્યું હતું, હમ, 1.25 વીઘામાં 7-8 ટ્રેક્ટર ખાતર ભર્યું હતું। હા, એટલે ખાસ એરિયા કેવું કંઈ હાલતા નથી, કારણ કે સાણીઓ હતી એટલે એના લીધે કંઈ હાલતા નથી। સરસ। તો બીજું મારે કહેવાનું એ છે કે આ જે આપણે વચ્ચે ખાળ કરી એ શેના માટે કરી છે? એટલે આ શું કે ડીપ માટે પાળા બનાવ્યા હતા। હા હા। બરાબર। ટ્રેક્ટરથી આપણે જેવી રીતે બટાકા નાખીએ ને એવી રીતે ધોળા બનાવી દીધા હા, પ્લાન્ટરથી। સરસ। અને પછી એના ઉપર રોપ્યું હતું, કારણ કે વરસાદનું પાણી ભરાય ને હમ, તો છોડ કોવાનું વધારે ભરે, એટલે હા, ધોળા હોય તો પાણી બાણી ના ભરાય। સરસ લ્યો। તો બીજું કહેવાનું મારે એ હેતુ એ છે કે આ પછી તમે દિવાળી સુધીમાં પાક થઈ જશે। હા। અને દિવાળીએ શું ભાવ હોય તમારી ગણતરીમાં? હવે દિવાળી એવું હોય કે અશ્વિનભાઈ, આમાં તો ફુલાવરમાં તો 3 પત્તી જેવો જુગાર છે। હા હા। તાલ આવે તો કંઈ તો ₹100 જાય, તાલ આવે તો ₹1000 જાય, કંઈ નક્કી કહેવાય નહીં। પણ એમ કે દિવાળી પહેલાં ચાલુ થઈ જાય હા હા, તો ભાવ સારા મળે। આમાં તમે પહેલાં ફુલાવર કરેલું કે આ પહેલી ના, વાર છે? પહેલી વાર જ ફુલાવર કર્યું હે। હા હા। ખબર, ફુલાવર તો પહેલી વાર જ વાવેતર કર્યું હે। સરસ। તો બીજું કહેવાનું શું છે કે પછી આમાં તમારે બીજું કયું ખાતર નાખશો? ખાતરમાં તો હવે તો પોટાશ આવશે અને સલ્ફેટ આવવાનું। હા, બસ એવી 10 કિલો જેવું આપીશું। 2 મિક્સ કરીને નાખવાનું? મિક્સ કરીને પાણીની અંદર ઓગાળીને ડીપમાં ચડાવી દેવાનું। હા। અને દીપમાં શું એને ટીપડામાં ઓગાળતા હશો ને? હા, પીપળામાં ઓગાળીએ। હમ। કારણ કે ફુલાવરમાં ખાસ દવાનું ધ્યાન રાખવું પડે। હા એના માટે ફૂગનું વત્તા શું કે ડુંખળી ન આવી જોઈએ, હા, એ દવાઓની કાળજી ખાસ રાખવી પડે। હા, હાલની તારીખમાં કંઈ રોગ નથી, પણ આ તો વાતાવરણ ઉપર જાય। હા, એ તો બરાબર છે। તો અત્યારે આપણે મિત્રો જોઈએ કે આમાં ફુલાવરમાં કોઈ રોગચાળો છે નહીં। ફુલાવર સારું છે અને સરસ મજાનું છે। તો મિત્રો, અત્યારે કોઈ જાતનો રોગ નથી, અત્યારે કોઈ જાતની દવા નથી છાંટી,
અને ફ્લાવર સારું છે. સરસ. આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે બીજા મિત્રો પણ વાવી શકે. રાધે રાધે. પૂરું થઈ ગયું.